बड़ोदरा में बीते कई सालों से गैलोड रेस्टोरेंट कार्यरत है और काफ़ी सालों से ये रेस्टोरेंट मशहूर भी है। हालांकि आज सुबह वहां पर एक ग्राहक नाश्ता करने के लिए पहुंचा था, तब ग्राहक के खाने में से कीड़े निकले थे, जिसके बाद ग्राहक की ओर से इस मामले की शिकायत खाद्य विभाग में की गई है और वहां पर खाद्य विभाग को चेकिंग के लिए आने की अपील भी ग्राहक की ओर से की जा रही है। આ સ્ટેશનની પાછળ ગેલોડ હોટલ છે, જે વર્ષોથી નામચીન હોટલ છે. આજે હું અહીંયા ગેલોડ હોટલની અંદર એક નાસ્તા જેવું કરવા આવેલો. ગઈ 2 દિવસ પહેલાં પણ આવેલો, ત્યારે પણ આ બનાવ બની ચૂકેલો. ત્યારે આપણે એમને જાણ કરેલી, પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. તે છતાં આજે હું પાછો આવ્યો. આપણે એક સાઉથ ઇન્ડિયન ડીશ છે ઢોસા કરીને, એને આપણે મંગાવી. એની અંદરથી તમે વિડીયો જોઈ શકો છો કે મારી જો પ્રૂફ પણ છે કે અંદરથી જીવડા અને મચ્છર ને એ રીતના નીકળ્યું અને ખીરું પણ સ્મેલ મારતું. તે છતાં આપણે એમને જાણ કરી, પણ એમને કોઈ કાયદેસર કર્યું નહીં. એટલે આજે જાગૃત નાગરિક તરીકે મેં ફૂડ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરી અને આવી રીતના તમને એક સહાય પ્રેસના સહાયથી હું નાગરિકોને એક સમજાવવા માગું છું કે બધા જાગૃત થાવ અને જે ફૂડ આવી રીતના બહાર જે ખાઈ રહ્યા છે એ ખોટું છે અને તમે આવી રીતના હેલ્પફુલ રહો અને ફૂડ ડિપાર્ટમેન્ટને જાણ કરો. જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ તાંદલજા વિસ્તારમાં જે નવાઈ યાર્ડ છે, મોટી મોટી જગ્યાએ ફૂડ ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યા છે, તો આવી બ્રાન્ડ હોટલોને કેમ છોડી રહ્યા છે? જાણ કરી, હોટલ સંચાલક કહે છે અમારી ભૂલ નથી, અમે બહારથી ખીરું લાવીએ છીએ, પણ એ વસ્તુ ખોટી છે કેમ કે બ્રાન્ડ એમની છે. આપણે એમના ત્યાં નાસ્તો કરે, આપણે કોઈ બીજાના ત્યાં તો નાસ્તો કરવા ગયા નથી. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।